નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, જેઠ વદ અમાસ બુધવાર, તારીખ 25/6/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કરતા માનવીએ શીખવું જોઈએ. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો ખરેખર યોગ્ય જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કરશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર. મિત્રો, ઝાડની ડાળી પર બેઠેલું પક્ષી કોઈ પણ દિવસ ડાળી તૂટવાથી બીતું નથી. એને ડાળી તૂટવાની બીક લાગતી જ નથી. એનું કારણ કે એને પોતાની પાંખ પર ભરોસો છે, પોતાની જાત પર ભરોસો છે. એટલે તો તમે પણ તમારી જાત પર ભરોસો રાખશો તો ક્યાંય પણ પડશો નહીં. પણ આપણે બીજાના આધારે ચાલીએ ને ત્યારે પડી જઈએ છીએ. આ વાતને ધ્યાન રાખો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, દાઝેલા ઘા પર કુંવારપાઠાનો રસ લગાડીએ તો ઘા રૂજાઈ જાય. કુંવારપાઠું એલોવેરા આજના જમાનાનું, એમાં દમ છે. ખ્યાલ આવ્યો? તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ક્ષમા આપવી. મિત્રો, આપણે એવું માનીએ છીએ કે સિપાહી પાસે હથિયાર હોય એનું મોટું શસ્ત્ર કહેવાય, એનું રક્ષણ કરે. પણ એ બંદૂક કે તલવાર કરતાં પણ મોટું હથિયાર છે ક્ષમા. અને એ જે સિપાહી પાસે હોય ને એ સિપાહી દુનિયાનું કોઈ પણ યુદ્ધ જીતી શકે. એવું કહેવાય છે, આપણા શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જે માણસ ક્ષમા આપી શકે એ ભગવાન બની શકે. આપણે તો પેલો રસ્તે ચાલતા ધક્કો મારી જાય ને તોય ગાળાગાળી કરી દઈએ છીએ. તો આજે બસ આટલું જ કામ કરજો. કોઈ પણ માણસ તમારી સાથે ભૂલ કરે તો એને ક્ષમા કરી દેજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે બુધવારના દિવસે પોતાનું આરોગ્ય સાચવવાનું છે. આજના દિવસે કોઈક નવા કાર્યનું આયોજન કરો તો સમજી વિચારીને નિર્ણય લઈને પછી આગળ વધજો. આજે મિત્રો, એક નારિયેલ અવશ્ય મંદિરમાં દાન કરજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કૌટુંબિક કંકાસથી શરૂ થતી દેખાય છે. તો મિત્રો, આજે સવારમાં થયેલો કંકાસ દિવસ બગાડે તે પહેલાં એ કંકાસનું નિરાકરણ લાવીને દિવસની શરૂઆત તમારે કરવી જોઈએ. આજે છે ને આ બાબતનું નિરાકરણ કરીને ઘરેથી કામકાજ પર નીકળજો. કારણ કે આજે આપણી નાણાકીય પરિસ્થિતિ સુધરવાની શક્યતાઓ બહુ મોટી છે. તો ત્યાં કોઈ વિઘ્ન ન આવે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે સાવધાન થઈને ચાલવાનું છે. સમજદારીનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, આજે તમારી આવક કરતાં જાવક વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો, લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળા માટે આજે સાવધાની રાખીને ચાલવાનું છે. આજે સામાજિક બાબતોમાં તમારે ગમ ખાવો જ પડે અને ખાઈ લેજો. કારણ કે ખોટી રીતે આપણી સાથે કોઈ વાદ વિવાદ કરે ને એમાં આપણે આગળ વધીએ તો એનામાં ને આપણામાં સામ્યતા આવી જાય. તો આપણે એના કરતાં અલગ છે તો આપણે ગમ ખાઈને ચાલવાનું. વાદ વિવાદ ટાળીને આગળ ચાલજો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે હરીફોથી દૂર રહેવાનું છે. હરીફાઈ કરવાની નથી. કોઈની સાથે આપણે હરીફાઈ કરશું તો આપણે પાછા પડશું. આજે છે ને જો ધ્યાન નહીં આપશો ને તો એક નાનકડી રાઈ પહાડ બનીને તમારી સામે ઊભી રહી જશે. તો આ બાબતનું પૂરતું ધ્યાન આપજો ને એને ટાળજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે છે ને કઠિન પ્રશ્નનો સકારાત્મક જવાબ લેવા માટે આપણે ધીરજ રાખવી પડશે, મન શાંત રાખવું પડશે, મન મોટું રાખવું પડશે.
આજે આવક જાવકનું પલ્લું સંતુલિત રાખીને ચાલજો. આજનો શુભ રંગ આછો લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, આજે ઉતાવળમાં લીધેલો કોઈ નિર્ણય તમારા માટે મુશ્કેલીનો પહાડ ઊભો કરી શકે છે. તો આજના નિર્ણય લેવામાં પૂરેપૂરી સાવધાની રાખવી, ધીરજ રાખીને નિર્ણય લેવાની બાબતમાં આગળ ચાલવું. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના વિચારો પોઝિટિવ રાખવાના છે. મનમાં રહેલા ગુસ્સાને પી જવાનો છે. એનું કારણ છે કે આજે આપણે સારા કામ અંગે આગળ વધવાનું છે. તો સવારમાં જ થયેલી માથાકૂટ કે સવારમાં કરેલો ગુસ્સો આપણા સ્વભાવમાં ખોટી અસર લાવી શકે છે. તો આજે ગુસ્સાને પી જજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આજે ધીરજ રાખીને મન શાંત રાખી સકારાત્મક વિચારો સાથે ચાલશો તો પડતર રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો અને જીવનમાં સારા સમયને સામે જોઈ શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે થોડીક સહનશીલતા લાવવાનો દિવસ છે સાહેબ. આજે તમે ઉતાવળ કરશો ને કોઈ વસ્તુને સહન નહીં કરી શકો તો એ તમને નુકસાન કરતા સાબિત થાય. આજે ધીરજ રાખજો. કોઈ પણ ઘટના ઘટે તો એના પરિણામની રાહ જોજો, પછી આગળ ચાલજો. પરિણામ શું આવ્યું પછી એની પર તમારો જે કંઈ પણ રિવ્યૂ છે, જે તમારું રિએક્શન છે તે પછી આપજો. ઉતાવળમાં આપેલો જવાબ તમને નુકસાન કરી શકે છે. તો આજે સહનશીલતા જાળવી રાખવી આપણા માટે હિતાવહ. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. નક્કી કરેલા કામો આગળ વધતા દેખાશે, એમાં સારી સફળતા મળશે અને એક મજબૂત ભવિષ્યનું નિર્માણ આપણે કરી શકીશું. આજે જમીન, મકાન, મિલકત અંગેના કોઈ કામ હશે તો એનો સારો ઉકેલ લાવી શકાય. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. પણ મિત્રો, આજે તમારે તમારા ગુસ્સા પર અને આવેશ પર કંટ્રોલ રાખવાનો છે. આ બે જગ્યા પર જો તમે બેકાબૂ થયા તો તમને નુકસાન પણ થઈ શકે છે. આજે કોઈ પણ પ્રવાસનું આયોજન શક્ય છે, પણ સમજી વિચારીને આયોજન કરશો તો વધુ હિતાવહ. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. વ્યાપારમાં ધારેલી સફળતા મેળવી શકાય, પણ આપણે ધીરજ રાખીને ચાલશું તો. ઉતાવળમાં લીધેલું કામ, ઉતાવળમાં કરેલું કામ અને ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો મિત્રો, આજનો શુભ રંગ છે કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.